બ્રહ્માંડ પુરાણમાં કથા લખાણીએ દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયમ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચ કલૌ સ્વામી વૃષાત્મજ. આદિ સતયુગમાં દત્તાત્રેય રૂપે ભગવાન આવ્યા અને આવીને બધેને કે ગુરુ કરજો, ગુરુ બિન જ્ઞાન ના ઉપદે, ગુરુ બિન ટળે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચે ચારે વેદ. આ સ્કૂલ છોકરા છે નિશાળે ન જાય અને ચોપડા લઈ આવે, ઘરે વાંચે તો પરીક્ષામાં પાસ થાય કે ફર્સ્ટ નંબર કે પ્રમોશન ફર્સ્ટ નંબર. કેમાં બધો તમે ભણવા જાય તો જ આગળ વધે. ગુરુ વિના જ્ઞાન નથી આવતું. એમ આપણે પણ સત્સંગમાં સમજાવનારા ન હોય તો ન થાય. એટલે દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ કર્યા હતા? 24 ગુરુ. સમજ્યા? તમારે અહીંયા તો સારું હો, વાગડમાં એક ગુરુ બદલાવીને બીજો ગુરુ કરે ને, એટલે આ કે બાપ બદલાવ્યો એમ કે હો માણસો એકબીજાને. અને ઓમાં બીજું કેવું કાંઈ હોય નહીં. જેમ કે બીજા લક્ષ્મણ હોય કે સતપંથ હોય કે બીજા બધા હોય, બધા એમાં પછી કોઈ કહેનારું ન હોય કોઈ. સમજાના? કે નહીં તો આપણે સમજણ કેમ પડે? સમજાના? એટલે હું પેલા એના પરંપરાથી ચીલો હાલ્યો આવતો હોય એ હાલ્યો આવતો હોય. એટલે ભક્તો, એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દત્તાત્રેય ભગવાને પોતે 24 ગુરુ કર્યા. એ ભાગવતમાં લખાણા પાછા. સમજાના? એ તમે સમજો તો ખબર પડે. એટલે એમાંય પણ જેમ રસ્તો સારો, તમારો રસ્તો હમણાં થોડોક સારો થઈ ગયો હોય, અને રતડિયાની પરલી કોને આની કોર કેવો હોય ખબર હે? અને અમે હું તે નખ નેત્રાથી વેચેથી પડ્યા, અંગિયાનો બોર્ડ આવ્યો તે આખી વાટ રસ્તો કેવો ખબર હે? હા, ગાડી કકડી જાય, માણ બેઠા માંડ મજબૂત રે, લોક લગાવી દે તો. હોરો રસ્તો કાચે રસ્તે આવ્યા હો. ભગત કે અંગિયા નામ લખેલે. મેં કહ્યું અંગિયા નહીં પણ અમારા છેટમાં નેત્રાથી આમ રસ્તો વળે ને ત્યાંથી અંગિયા નામ અમે તો જોયો નહીં, બાપો જોઈ ગયા. સમજા? એટલે આ કાચે રસ્તે. મેં કહું આવો તો રસ્તો ન હોય, રવા પર થઈને પાકે રસ્તે અવાય. સમજાના? પણ જો જરાક ભૂલ થઈ તો રસ્તા બગડી જાય. ગમે એવા ડામર કર્યા હોય ને તો બગડી જાય. એમ દત્તાત્રેય ભગવાને રસ્તા સારા કર્યા, પણ રસ્તા પછી બગડવા માંડી, બગડી ગયા. એટલે રામ રૂપે પ્રભુ વધાર્યા હો. દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયમ રઘુનંદન. રામ રૂપે પ્રભુ વધાર્યા અને ખૂબ રામ રાજ્યની સ્થાપના કરી. જેમણે મોદી બાપાએ હમણાં 5 વર્ષો ને 500 વર્ષની જે ખોટ હતી ને એ હમણાં આવીને કાઢીને રામલાલાને બેહારી દીધા. સમજાના? એમ રામ રાજ્ય કર્યું પ્રભુએ. પણ એમાં પડે વળી ઓલો ધુતારો ધોબી મળ્યો ને, હે એને શું કીધું કે ગઈ સીતાને રામ રાખે, હું ન રાખું તો ને. 2 માહનો ઝઘડો ને નાખ્યો ભગવાન માથે હો. આ વાત કાને કાન ભગવાને સાંભળી, સગર્ભા સીતાને વનમાં મુકાવી દીધા. આ માનવી હોય, માણસે. સમજ્યા તમે? ફરી એમાં ખાડા થઈ ગયા. ગમે એટલું સારું કર્યું હોય, હે આજે ડામર ખાઈ જાય તો પછી બીજું રે શું કાંઈ રે? કાકરા રે પછી તો. એટલે ભક્તો, એ રામ રાજ્ય ઘણા વર્ષો હાલ્યું, વળી ખાડા થયા હો. એ પછી બન્યું વળી કૃષ્ણ પ્રભુ વધાર્યા. 11 વર્ષ સુધી ગોકુળમાં ગોકુળવાસીઓને મોજ કરાવી. તમારા પરિવારમાં હો મોજ કરાવી. અને પછી 11 વર્ષ પછી મથુરામાં આવ્યા અને માથાકૂટ થઈ પડી. બોલ, હવે ભગવાન કે હવે મોરલી મૂકવી પડશે. મોરલી મૂકી એક કોર. આકાશમાંથી 2 રથ ઉતર્યા. બળદેવજી કે હવે માળા ફેરો, માથાકૂટ મૂકો. તો માળા માથે નહીં થાય કે હમણાં અન્યોપી ધર્મ રક્ષાઈ
દેહ સંપ્રિયતે મયા. ભગવાન કે બીજો અવતાર ધારણ કરીશ ત્યારે માળા ફેરવાવીશ. હો અત્યારે તો બે રથમાં હથિયારો ભેગા જ આવ્યા હતા અને બળદેવજીને કે બેઓ માથે અને આની કોઈ જરાસંઘ જે કંઈ આવે ને કાંઈ બીજું પૂછો જ માં, આવે એને જવા દો. સમજ્યા ને? પછી એ સમજે ને આપણે. એટલે ભક્તો પછી દત્તાત્રેય કૃતયુગે ત્રેતાયમ રઘુનંદન દ્વાપરે વાસુદેવશ્ચ કલૌ સ્વામી વૃષાત્મજ. કળી યુગમાં સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન રૂપે પોતે હું પ્રગટ થઈશ ત્યારે માળા ફેરવાવીશો. એ મહારાજના વખતમાં ઘણા બધા આવ્યા ડખા કરનારા, પણ બધા શાંતિથી બતાવ્યા. હો જગન્નાથપુરીમાં ગયા, તમે કથા સાંભળી નહીં હોય જગન્નાથપુરી સાંભળીએ? કોણ સંભળાવે ગયો? ઘરે કોઈ આવે નહીં. તમે અહીંયા આવો તો સંતો આવે ત્યાં આવો, ઓમે આવો હંમેશ. હવે આવજો બધા. હા, જેમ ઓલા છોડવા વાવ્યા હોય ને એને દરરોજ પાણી પાવ તો મોટા થાય, એમ આપણે આ સત્સંગમાં દરરોજ થોડી થોડી કથા સાંભળીને તો આપણા જીવમાં બળ આવે અને સત્સંગમાં પાકું થવાય. એટલે જગન્નાથપુરીમાં ગયા, કાંઈ નહીં, ભગવાન બોલ્યા નહીં લ્યો. અને એક દિવસમાં 10,000 ને જમપુરીમાં પહોંચાડી દીધા. હે કેટલા પહોંચાડ્યા? જમપુરી નામ સાંભળ્યું? હે તમારા ગામમાં નહીં આવતા હવે જમ? હા જુઓ, એક ગોલીડા ગામ છે, ગોલીડા. ત્યાંના રાજગોર હતા 4 ભાઈઓ. ભીમો, રાઘવ, વિશ્રામ અને ચોથો ભાઈ, 4 ભાઈ હતા. સમજા ને? રાણો, રાઘવ, ભીમ ને વસરામ. સમજા? એટલે 4 ભાઈઓ એક જ સત્સંગી, 4 જણા. જમણા દૂતો આવ્યા, કોક હશે કોઈ માણસ પાપી લેવા. કે અમારા ગામમાં કેમ આવ્યા તમે? કેમ ભાઈ, આખું ગામ તમે ઉધારું લીધું? તારું ઘર હાચવ, તું સ્વામિનારાયણ ભગત હાચો તું, તારું ઘર હાચવ. તાર રાણો ને રાઘવ ને ભીમ ને વસરામ કે જો અમારા ગામમાં તમારી નો એન્ટ્રી. અહીંયા મોટા વાહનો નથી આવવાના, અહીંયા નાના નાના વાહનો બધા આવે. આ મોટા વાહનોને આવવાનું બાયપાસ, આ ગામમાં નથી આવવાનું તમારે. કેમ ભાઈ? અને આમાં ઝઘડ્યા. તે ઓલ્યા એ ભીમે તો ડાંગ લીધી. ડાંગમાં સમજો તમે, પેલા લાવરીના ધોકા આવતા, કોઈ લાવરી કાઢી હોય તો ખાણા કૂટે, અહીંયા ઓલો આમ બે ઉપાડીને દેતા. હવે બધા થઈ ગયા ઓલા સાધનો, એટલે હવે એ બધા ગયા. સમજાના? તે ઉપાડીને જે દીધો ને, જમને દાંત ભાંગી ગયો. ગામને ભાગોડે આપણા ધર્મ કિશોર સ્વામી ને મોટા મોટા સંતો જાત્રાએ ગયા હતા. સમજા ને? દાંત જોયો હતો. પછી ગામમાં એક દી લગાણું લાગ્યું, તે દાંત ભેગાનો અગ્નિ સંસ્કાર એનો થઈ ગયો ભેગો. સમજા ને? જમના દૂતનો દાંતનો. એ ભક્તો આવા સમર્થ આ ભગવાનના બળથી, ન કે જમના દૂત આગળ હાલે કાંઈ. હા, એવા ભગવાનનો આશરો હોય ને, સુરવીર. જો 5 પાંડવો હતા, તમને ખબર હે ને? કેનો આશરો હતો? ભગવાને આશરે બેઠા હતા. ના બોલ્યા કેટલા જણા હતા? 100 ને ઓળખો તમે? ત્યાં 5 પાંડવોને ઓળખો? કઈ સંબંધ થાય? નાનું તક લાગે? 5 પાંડવોએ ભગવાનનો આશરો કર્યો હતો. એટલે આપણી પરંપરા, આપણે ભગવાનનો આશરો છે, એટલે એ આપણે સંબંધ સ્નાન સૂતક લાગે. હો હા, 5 પાંડવોએ ભગવાનનો આશરો કર્યો. અને છઠ્ઠા દ્રૌપદીજી જ્યારે જ્યારે આવ્યા ટાણા, ત્યારે ભગવાને એની રક્ષા કરી બધેની. હો
5 પાંડવો હતા, એને કેટલા મારવાના ઉપાય કર્યા હતા કયો? બચાવ્યા કોને? હે, ભીષ્મ પિતાએ પણ લીધું કે કા હું નહીં કા અર્જુન નહીં. અને આ તો પાંડવોની છાવણીમાં આરામથી નેઠું થઈને હુઈ ગયા. ભગવાનને ઊંઘ ના આવી હો. રાતે ઉઠ્યા 12 વાગે અને ત્યાં જઈને જગાડ્યા. હુતા કેમ હો? ભીષ્મ પિતાએ પણ લીધું ખબર નથી? ખબર હે મને કે હે અમે હુતા છે, તમે તો જાગો છો ને. કે પાંડવો શું કીધું? તમે જાગો છો એટલે અમારું કામ પૂરું. એમ ભક્તો, એ ભગવાન આપણી રક્ષામાં પડે પડે રહે છે. ભગવાન સિવાય કોઈ આપણી રક્ષા કરી શકે? દ્રૌપદીને જ્યારે ભીડ પડી, જ્યારે વસ્ત્રહરણનો સમય આવ્યો, તો દ્રૌપદીએ શું સેવા કરી હતી? એક પાટો બાંધ્યો હતો. એ લીરો કેવડો મોટો હોય? સાડી જેવડો હોય. એ સાડીમાંથી નાનકડું ચીર આવું તોડી અને આમ પાટો બાંધ્યો. તે આમ આમ આટા ઘણા થઈ જાય ને. એ ભગવાને ઊભા દોરા ન લખ્યા, આડા દોરા લખ્યા. હા, ભગવાન આપણું ઓછું હોય તો ઘણું કરે, સમજા ને. આપણે ઓછું કર્યું હોય ને તો એનું 1000 ગણું, લાખ ગણું કરે. અને ભગવાને એના દોરા આડા ગણ્યા હો. ગણતા ગણતા 999 થયા. અને જ્યારે દ્રૌપદીનું આવ્યું ટાણું, વાલે ચીર પુરુષા 999. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાનનો કોઈ ભાર, ભગવાન કોઈનો ભાર રાખતા નથી હો. એવી નાનકડી સેવા કરી ભગવાને, એની કેવી રક્ષા કરી કયો? એમ તમે 500 ને 1000 સાડીનો લીલો લઈ આવો, એવાની એવી સાડી નથી હો. લાખ રૂપિયાને એ મણી જડેલ આવ્યું. એ ક્યાં છપાવ્યું હશે? ક્યાં કપાસ ઉગાડ્યું હશે? હે, અમારામાં ઉગાડ્યું હતું? ક્યાં ગામમાં ક્યાં દોરા બનાવ્યા, ક્યાં રંગાવ્યા, ક્યાં વણાવ્યું? હે, આ ઠાકોરજીના કામ છે હો. નાની સેવી સેવા પણ ભગવાને 11000 ગણું કરે. તો બધા ભક્તો, જો આયર ભક્તોને અમે તેથી સભામાં આવ્યા ને, તેથી જ અમને મોજ આવી કે હવે આવતી સાલે અમારા મંડળનો વારો આવશે. અને અમારા જો રામાનુજ સ્વામીને બહુ આગ્રહ, બહુ તમારા છોકરાને મૂકો, એ થોડા અહીંયા બાલ મંડળમાં આવે. આજે આમ ગામમાંથી ગામ બારે રહ્યો, તમે ગામમાં છો તો બીકે ન લાગે. અમે આપણે અહીંયા બજારમાં રોડ લાઇટ છે, તો શું બીક લાગે આપણે? અહીંયા કૂતરાને ફરતા નથી બહુ, સમજાય ને. એટલે આજે બાળકો બધા આવે, થોડી વાર ભગવાનની પ્રાર્થના કાલાવાલા કરે ને, તો તમારા છોકરા હોય ઘરે, આટલા બચલા હોય કે બટા કેવો કળશીઓ લઈ આવ લે. એ કળશીઓ ખણતા બાજુમાં આવે ને પડી જાય, તો તમે શું કરો? એને 2 લપોટી મારો કે એમ તેડી લો, એને તેડીને વાલ કરો. એમ કાલી ઘેલી વાતો, કાલી ઘેલી ભાષા ભગવાન આગળ બોલે, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. આવી ભાષા બોલવા શીખે તો બાળકોને ભગવાન એના ઉપર વાલ કરે, સમજાય ને. આ ગામમાં છોકરા કેટલા હતા, આટલા છે બેચારા છે. હે, ઘર તો ખાલી આવતો ન હોય. ભગવાને મેર તો કર્યો ને બધા ઉપર. એટલે બધા તમે જુવાનો છો, તમારા બાળકોને આજે આરતી ટાઈમે આવે, આરતીમાં ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરી પ્રસાદ લઈ પછી ઘરે આવે. આગળના માવું અને બાપ તો ખબર હોય કે મંદિરે આવતા હોય તો, ને માવું પૂછે
એ કે બેટા મંદિરે ગયો તો કે નિશાન શું? ઓલી પ્રસાદી ખાઈને જાય હો. ઘરે માને બતાવે, જો આરું આ નિશાન, હું મંદિરેથી આવું છું કે હો. એટલે આવું માઉમાં બળ હોય ને તો જ આ બાળકોમાં બળ આવે. એને પૂછે મંદિરે ગયો તો, કે છોરા એવા હોય હોશિયાર હોય, બહુ બજારમાં રમીને હાલી આવે. સ્કૂલમાં જવું હોય અને દફતર ઓલા કચાડામાં જ્યાં લગાડી અને ત્યાં ફરી આવે, આજે જે છૂટી પડે થી જાય ઘરે. સમજાય ને? આ છોકરા છે તી એવું હોય. પણ એ મંદિરમાં આવે તો છોકરાઓ, આજના છોકરા ભણવામાં થોડો હોશિયારો, આજે એવું ન કરતા હોય પણ આગળમાં એવું કરતા હોય. પણ આજ મંદિરે આવવાનું, માએ કીધું મા પાસે રજા લઈ નીકળે, બજારમાં રમીને હાલ્યો આવે તો આ પ્રસાદી બતાવે એટલે નક્કી થઈ જાય કે આ મંદિરમાંથી જ આવે છે. એટલે બધા આહિર પટેલ ભક્તો, જો આ કડવા પાટીદાર બધા અહીંયા સત્સંગનો લાભ લે છે. એને કારણે આવડા મોટા મંદિર થયા. તમને પરબાર મળે કે નથી મળ્યા કયો? એ તમે આમાં સેવા તો કરી હશે ભલે તમારી શક્તિ પ્રમાણે, નહીં તો મંદિરમાં બેહો એ મોટી સેવા છે હો. ભગવાન આગળ તમે આવીને બેઠા એ તમારી સેવા છે. ભગવાન સ્વીકારે. 2 ઘડી તમે ભગવાનની વાતો સાંભળી જો, એટલે આવો પ્રસંગ કરવો. અને તમારા આ જે તમારે જ્ઞાતિમાં અગ્રગણી હોય મોટેરા, એને ભેગા થઈને થોડો વાતચીત કરીએ કે સત્સંગ કરવો છે. આખા કુટુંબમાં વ્યસનો નીકળી જાય પરિવારમાં. જો વ્યસનો હશે ઓછા અહીંયા તો કે છે થોડા મોટા કે નાના એમ ધુવાડો કાઢે એટલે જ હશે કે તમાકુ જેવા પાણી જેવા તો નહીં જોય. એ ખૂણે ખાતે કોક કરી લેતા હોય, કાંઈ નક્કી ન હોય કાંઈ. આજે માણસો પાસે ચારાના આવે એટલે થોડીક બતાવે. સમજે? એક જગ્યાએ ગયા તો સામે પહેલાં ખાખી પીતા, હવે પૈસા ઠીક આવ્યા તો હવે ધોરી પીએ કે. સમજા? વધુ આવે તો વધુ વાપરે વ્યસનમાં. પણ ભક્તો, આજે મનુષ્યના પૈસા શેમાં જાય છે? એક વ્યસનમાં ને બીજા ફેશનમાં. અને એ પૈસા બચાવવા હોય તો સત્સંગ કરવો જોઈએ, તો આપણે ખબર પડે. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી પર આવી અને લોકોના હિત માટે આવો સત્સંગની પ્રવૃત્તિ કરી, ગામો ગામ. અને સત્સંગ કરવાથી જ આપણે સુખ મળે છે, સંસ્કાર આવે. તો માથામાં તો વાળ હોય, વાળ કને કપાવો હરખા તો જાક શોભે. અને અમારી પેઠે આમ લુગડે પહેરીને તમે બેઠા હાલે. મોટું મોઘું લઈ આવો લુગડું તો દરજી કાપે તો પછી કટકા પટે કરીને પછી ભેગું કરે તો શોભે ને, કે એમને બાંધી દે તો હાલે? બધેના સંસ્કાર ખપે. તે માણસ જીવનના પણ સંસ્કાર ખપે. સમજા ને? આજે કૂતરા જેવા પ્રાણીને પણ સંસ્કારથી કેવું કામ કરે હો. સરકારી માણસ એનો વિશ્વાસ રાખે, માણનો ન રાખે. ઓલા સ્ટેશનમાં કે એરોપ્લેનમાં કે જ્યાં જવું હોય ને, કૂતરો સાક્ષી દે પછી કામ આગળ હાલે. લ્યો, એ સંસ્કારથી એવો તેવો તૈયાર, તો માણસ ન થાય તૈયાર કયો? એમ તમારે ત્યાં બાળકનો જન્મ થયો એટલે તમે માતા પિતા કહેવાના, પણ સંસ્કાર દો તો તમે એને હગા અને હેતુ સંતોષી કહેવાઓ. સમજાના? સંસ્કાર વિના કોઈ જીવમાં સંસ્કાર આવતા નથી ને સદગુણે નથી આવતા. હો ભક્તો, બહુ સારું. જો સંતો અહીંયા તમારે માટે ઘણા દી રોકાણા. પહેલાં સંતો અહીંયા 5 દી પૂરતા જ આવવાના હતા. મેં કીધું સંતો આવ્યા તે વરસાદ વરસાવીને જાય. સમજા ને? પછી તમે વાવડીએ જૂતો. સમજા? અને ભગવાનનું ભજન કરો, સત્સંગ કરજો. આ ભગવાનને આધારે આપણે બધા છીએ. પાતાળમાં પાણી ભગવાને હાચવ્યું. પાતાળમાં આ કોલસા કીધું ને હાલે રાજી. સમજા?
એ ભગવાને હાચવ્યા. આ એ લોઢું ભગવાને હાચવ્યું, હોનું ભગવાને હાચવ્યું, પિત્તળ ભગવાને હાચવ્યું, એ ચાંદી ભગવાને હાચવીએ. કોઈ આ લોકમાં જે કાંઈ વસ્તુ છે એ કોને હાચવીએ? આપણા હાથમાં આવે તો આપણે હાચવીએ કે? આપણા હાથમાં 1000ની નોટ આવે તો આપણે ઊંચા નીચા થઈ, સમજાય ને? પણ આ બાકી 2000ની આવે તો ઢીલા થઈ જાવ, એટલે ખોટી થઈ એટલે હો. બાકી નકો તો આપણે ઊંચા નીચા જ થાય. એટલે બધા ભક્તો જો એ બધા આહિર પટેલ હો, કડવા પાટીદાર હો, નાના મોટા બધા ભક્તો હો, આળસ ન કરજો. સત્સંગમાં એ કરોડો રૂપિયાનું મંદિર, તમારા ઘર આવડા મોંઘા કઈના હશે નહીં, આવડા પંખા, આવડું લાઇટ, આવડી સગવડ હોય નહીં. અડધી કલાક સાંજે, કલાક સવારે ભજન ભક્તિનો લાભ લઈ જાઓ, સત્સંગનો લાભ લેવો. એ ભગવાન તમને બધાને બળ આપે. સુખિયા છો એના કરતાં વિશેષ સુખિયા થાવ. કુટુંબ પરિવારમાં સંપ અને સત્સંગ અને સંસ્કાર દિન પ્રતિદિન વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધાય ભક્તોને ભાવ ભર્યા જય સ્વામિનારાયણ.